નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જો તમે એક સરકારી કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓને ખુશખબરી આપી છે। ઘણા લાંબા સમય સુધી લાખો કર્મચારી જે રાહ જોઈ રહ્યા હતા તેમાં ઇંતજારનો અંત કહી શકાય। રાજ્ય સરકાર દ્વારા લાખો કર્મચારીઓ માટે જે પગાર વધારા બાબતે એક સરસ સમાચાર આવે છે અને મોંઘવારી ભથ્થા બાબતે પણ લેટેસ્ટ ન્યૂઝ લઈને આવે છું। તો મિત્રો, તમે ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, જે લાખો કર્મચારીઓ છે તે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે એમ કહી શકાય કે પગાર અને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા ડીએમાં 3% સુધી વધારો કરવામાં આવ્યો છે। કેબિનેટ સચિવાલયના જણાવ્યા અનુસાર આ વખતે ડીએમ 50થી 53% કરશે। તમે જાણો છો મિત્રો કે ડીએમાં 50થી વધીને 53% કરશે, 3% વધારો કરશે। લાખો નિયમિત કર્મચારીઓને અને પેન્શનોને વધુ સારું નાણાકીય સહાય પૂરી પાડવા માટે 3%નો વધારો કરવામાં આવ્યો છે અને 38 દરખાસ્તો મંજૂરી આપવામાં આવી છે। અને જે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિહાર સરકારના મોંઘવારી ભથ્થો વધારવાનો આ નિર્ણયથી 1 જુલાઈ 2024થી અમલમાં આવશે। આ યોજના શરૂ કરવામાં આવી છે। બેઠક બિહારના મુખ્ય પર્યટન સ્થળ પર કોમ્યુનિકેશન શૌચાલય જાળવણી માટે સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન નામાંકન આધારે કામ ફાળવવાની પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। મહેસૂલ જમીનના સુધારા વિભાગ દ્વારા પટના સુંદર ઝોનનું વિભાજન કરવામાં આવ્યું છે। આ સિવાય બિહાર કેબિનેટ ગુરુવારે મુખ્યમંત્રી ગૃહસ્થ ખરી યોજના નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે। કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્તમાં જણાવ્યા અનુસાર રાજ્યના જમીન ખરીદવા માટે લાયક ભૂમિહીન પરિવારોને એક વખત નાણાકીય સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ રાજ્યના ડીએમાં પણ વધારો થયો છે। અગાઉના દિવસની અવસર પર પંજાબ સરકાર 6.50 લાખ વધુ કર્મચારીઓને પેન્શન ધારકોને પરિવારોને દિવાળી ભેટ આપી છે। મુખ્યમંત્રી ભગવંત માને મોંઘવારી ભથ્થામાં 4% વધારે જાહેર પણ કરી છે। તો મિત્રો, આ સિવાય છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં કર્મચારી સરકાર તરફ ડીએ વધારે ભેટ આપી છે। ઓડિશા સરકાર રાજ્યના જાહેર ક્ષેત્ર ઉપક્રમ પીયુષે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ડીએમાં 4% વધારે મંજૂરી પણ આપી છે। તો મિત્રો, આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો।